સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર કેમ્પસમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદમાં વિશ્વ નમસ્કાર મહામંત્ર દિવસ નિમિત્તે જીતો દ્વારા પૂરા વિશ્વની અંદર ભારતભરમાં અને ગુજરાતમાં પણ અનેક સ્થળો પર એક જ દિવસે એક જ સમયે લાખોની સંખ્યામાં જૈન સમાજના અને અન્ય ધર્મીઓ નમસ્કાર મહામંત્રનો જાપ કરશે। આ દિવસે નિમિત્તે કેવા પ્રકારનું આયોજન છે, ક્યાં આયોજન છે, આમાં કોણ કોણ જોડાવાનું છે અને મહત્તા શું છે તે અંગેની માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 એપ્રિલ 2025 વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમસ્ત વિશ્વમાં 108 થી વધારે દેશો અને ભારત વર્ષમાં લગભગ 108 થી વધારે શહેરોમાં 6000 કરતા વધારે દેરાસર ઉપાશ્રય સ્થાનકોમાં એક જ દિવસે એક જ સમયે લાખોની સંખ્યામાં સાધકો એકત્ર થઈને નમસ્કાર મહામંત્રનો જાપ કરશે। આ દિવસને વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ ઘોષિત થાય તેવી સમસ્ત જૈન સમાજની એક માંગ છે। વિશ્વ કલ્યાણ અર્થે, વિશ્વ શાંતિ અર્થે આ નમસ્કાર મહામંત્રનું પઠન થવાનું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વયં ઉપસ્થિત રહેશે। તેઓ પોતે પણ નમસ્કાર મહામંત્રનો જાપ કરશે અને ત્યારબાદ સમસ્ત વિશ્વની અંદર તેઓ વર્ચ્યુઅલી લોકોને સંબોધન કરશે। લગભગ 7 રાજ્યોમાં ત્યાંના સીએમ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને સુશ્રાવક ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી પણ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે અને આ વિશ્વ રેકોર્ડ બનાવવા માટે જીતો સુરત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો શહેરના તમામ પ્રજાજનોને આમાં જોડાવા માટે હાર્દિક વિનંતી છે।